એટલે આ પાડોશી મારા દીકરા ટ્રેક્ટર હાંકવા મીડા ઓલો શું કરતો હોય છે લાઈ જવા દે મારો બેટો કુંભકર્ણની જેમ ફૂટો છે બાપા હું કેમ મારો છો તારો બાપા માંડ ખરાડ થઈ છે અને તું આ લાંબો લો થઈને હું તો છો હાથી નથી હાંકવાનું અરે બાપા માનસિંગ હાકે છે તારો બાપ એને ક્યાં આવડે છે ઈ માંડવી કાઢી નાખશે તારો બાપ એને હાંકવા દેવાય ઇલા બસલા જેવું હું છે અરે બાપા બસલું નથી આ વસુદાનું જીગરિયું છે જીગરિયું હાંકવામાં એટલું હેલું કે માનસિક નહીં માનસિકના છોકરા હોત નાકી વાળે ઇલા હાંકવામાં કેવું છે અરે શેઠ હાંકવામાં તો હાવ હેલું છે ઈ તો ઠીક પણ આ પીવે છે કેટલું એક પોટલી હોય એટલે ઘણું તારો હગો આનું કે છે એમ કયો ને શેઠ આ 1 લીટર માં 3 કલાક હાલે વસુધાનું છે કઈ વાતું થોડી છે લાય મને હાંકવા દે શેઠ વાવેતરે આંસી કર્યું તું આટીને આંસી ન દકાલવી છે કેમ પણ બાકી હા એક નંબર હો અરે બાપા દવાઈ આનાથી સટાઈ જાય અને નાના મોટા બધાય કામ થઈ જાય વસુધા હો કાઈ ઘટે નહીં પણ બેટા આપણે તો 30 ની જાળીનું વાવેતર છે અરે બાપા મુંજાઈ હું ગયા 18 થી લઈ અને 40 લગીની જાળીમાં હાલી આ શેઠ હારું કર્યું આ લઈ આવ્યા અમારા ઢીંઢા ભાંગતા તો બંધ થયા સાનો માનો હાંકવા માંડાલ બાપા આ સરકાર માન્ય છે અને 40% સુધીની સબસિડી મળી જાય આમાં એમ તો બાપા કેમ મારો છો હરખ બેટા હરખ તો મિત્રો રાહકીની જોવો છો એનું એડ્રેસ છે શુભ 6 ઇન્ડસ્ટ્રીયલ ઝોન રાજકોટ ગોંડલ હાઈવે રીબડા રાજકોટ